ગુડ મોર્નિંગ. F5 માં પેપર 1 માં આપણે કેટલીક બાબતોની ચર્ચાઓ કરતા હતા. પેપર 1 યુનિટ 1 એનો લેક્ચર નંબર 4 માં આપણે કેટલીક બાબતોની આજે ચર્ચા કરીશું. આપણે લાસ્ટમાં જોયું હતું સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર, એ પછી આગળ હવે સમાજશાસ્ત્રનું મહત્વ એ બાબતને આપણે અહીંયા ચર્ચા કરવાની છે. એના મહત્વમાં પહેલી બાબત છે સામાજિક નીતિનું ઘડતર કરવામાં ઉપયોગી. જટિલ સમાજમાં સમાજશાસ્ત્રનું જ્ઞાન અનિવાર્ય આવશ્યકતા બનવા લાગ્યું છે. સમાજે નક્કી કરેલા ધ્યેયો પ્રાપ્ત કરવાના અસરકારક માર્ગો સમાજશાસ્ત્ર પૂરા પાડે છે. ખાસ કરીને જટિલ સમાજમાં કેવળ રિવાજ અને લોકલાગણીના આધારે સામાજિક નીતિ ઘડી શકાતી નથી. સામાજિક નીતિ ઘડવા માટે અને તેનો સફળ અમલ કરવા માટે સમાજ વિશે વ્યવસ્થિત પ્રકારનું જ્ઞાન મેળવવું જરૂરી બને છે. ડેવિસ કહે છે કે વિસ્તૃત અને વ્યાપક સામાજિક નીતિ ઘડવાના કાર્યમાં સમાજશાસ્ત્રી જ્ઞાનની જરૂર પડે છે. એમાં ફક્ત આર્થિક કે માત્ર રાજકીય જ્ઞાન પૂરતું નીકળે નહીં. દાખલા તરીકે જન્મદર વધારવા માટે નહીં નીતિ સ્વીકારવી હોય તો આ નીતિનો સારી રીતે અમલ કરવા માટે ફક્ત આર્થિક કે રાજકીય જ્ઞાન બહુ ઉપયોગી સાબિત થશે નહીં. આવી નીતિના સફળ અમલ માટે કુટુંબ સંગઠન, વસ્તીમાં ના પરિવર્તનો, જન્મ અંગેના રિવાજો વગેરે બાબતો અંગેનું જ્ઞાન જરૂરી બને છે. આ જ્ઞાન સમાજશાસ્ત્ર પાસેથી મળી શકે છે. આમ સામાજિક નીતિના ઘડતરમાં અને તેનો સફળ અમલ કરવામાં સમાજશાસ્ત્ર ઘણું મહત્વ ધરાવે છે. અહીં આપણે એ જોવાનું છે કે સમાજશાસ્ત્રનું મહત્વ શું છે, તો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરવા પાછળનો ધ્યેય શું હોઈ શકે છે. તો એમાંની પહેલી બાબત છે સામાજિક નીતિનું ઘડતર કરવામાં. સામાજિક નીતિ સમાજ માટે જે મહત્વની બાબતો છે, સમાજ માટે જે ઉપયોગી છે એવા નીતિ નિયમો ઘડવા માટે છે એ સમાજશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી છે. અહીંયા કીધું છે કે જો કોઈ પણ વ્યક્તિ છે સમાજશાસ્ત્ર અંગેનું યોગ્ય જ્ઞાન ન મેળવે તો સમાજ અંગેની જો નીતિ ઘડવામાં, સમાજ અંગેના નીતિ નિયમો ઘડવાના હોય તો એમાં એ ક્યાંક ને ક્યાંક એમનામાં ઉણપ રહે છે. અહીંયા કીધું છે કે આજનો સમાજ કેવો થતો જાય છે, તો જટિલ સમાજ થતો જાય, નિત્યનવી બાબતો છે સમાજમાં ઊભી થતી જાય છે. તો આવી જે બાબતો છે એ બાબતોમાં વ્યક્તિએ સમાજમાં એક સામાજિક વ્યક્તિ તરીકે કઈ રીતના જીવન જીવવું, એ વ્યક્તિએ સમાજના નીતિ નિયમો કેવા છે, સમાજના નવા નીતિ નિયમો ઊભા કરવા માટે કઈ રીતના એ કાર્ય કરી શકે છે, એ દરેક બાબતનો અભ્યાસ કરી શકે છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે કેવી બાબતો હોય છે, તો દાખલા તરીકે જન્મદર વધારવા માટેની નીતિ સ્વીકારવી હોય. જન્મદર વધારવો હોય સમાજમાં, જન્મદર વધારવો હોય એ માટેની નીતિ સ્વીકારવી હોય તો શું થઈ શકે? તો એના માટે જો માત્ર રાજકીય કે માત્ર આર્થિક જ્ઞાન ઉપયોગી જ્ઞાન મેળવેલું હોય તો એને લીધે વ્યક્તિ છે યોગ્ય શું કહેવાય કે નીતિ નિયમો ઘડી શકતા નથી. એના માટે એમની પાસે આર્થિક, રાજકીય અને સાથે સાથે સામાજિક જ્ઞાન પણ હોવું જરૂરી છે. તો આમ અહીંયા કીધું છે કે જો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરેલો હોય તો સામાજિક નીતિનું ઘડતર કરવા માટે સમાજના જે નીતિ નિયમો છે, સમાજ માટે ઉપયોગી જે બાબતો છે એ બાબતોનું ઘડતર કરવા માટે એ સમાજશાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી સાબિત થઈ શકે છે. તો આમ સામાજિક નીતિનું ઘડતર કરવામાં છે એ સમાજશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી સાબિત થઈ શકે છે. બીજી બાબત છે વિવિધતાના એકતા ઊભી કરવામાં આવે. તો એમાં કીધું છે કે વિશાળ સમાજમાં આપણો સંબંધ આપણી પોતાની સંસ્કૃતિ પૂરતો જ મર્યાદિત બની જાય છે. એટલે કે આપણા સામાજિક જીવનના અનુભવો આખા સમાજ સુધી વ્યાપેલા હોતા નથી. સમાજના કોઈ એક ભાગમાં જ આપણે અનુભવ કરીએ છીએ, આખા સમાજનો નહીં. પરંતુ રાષ્ટ્રના એક નાગરિક તરીકે આપણે આખા સમાજનો અનુભવ કરીએ તે જરૂરી છે. આપણા સમાજના બીજા લોકો કોણ છે, તેનું સામાજિક જીવન કેવું છે, તેમના રિવાજો, ધર્મ, ભાષા, સંસ્કૃતિ કેવા છે તે જાણવું જરૂરી છે. આવો પરિચય આપણને વાર્તાઓ, દંતકથાઓ અને સાહિત્યમાંથી મળે છે, પણ તે આધારભૂત નથી. સમાજશાસ્ત્ર આખા સમાજના સામાજિક લક્ષણોનો આપણને વ્યવસ્થિત, આધારભૂત અને વૈજ્ઞાનિક પરિચય પૂરો પાડે છે. આપણા સમાજના અન્ય સભ્યો કોણ છે, તેમની સામાજિક પરિસ્થિતિ કેવી છે તે વિશે સમાજશાસ્ત્રનું જ્ઞાન પૂરું પાડે છે. આના લીધે સામાજિક એકતા વધે છે. આમ સમાજશાસ્ત્ર પાસેથી મળતું જ્ઞાન વિવિધતામાં એકતા સિદ્ધ કરવામાં ફાળો આપે છે. એની જે બીજી બાબત છે કે વિવિધતામાં એકતા ઊભી કરવામાં ઉપયોગી, તો આપણે જોઈએ કે વિશાળ આ પૃથ્વી છે, પૃથ્વી ઉપર અઢળક લોકો વસવાટ કરે છે. દરેક લોકો છે એમની સંસ્કૃતિ અલગ છે, એમના વિચારો અલગ છે, એમની રહેણીકરણી અલગ છે, આર્થિક ઉપાર્જનના સાધનો અલગ છે. તો આવડો મોટો વિશાળ સમાજ છે, વિશાળ સમાજના આપણે એક ભાગ છે અને આપણે એક ભાગ તરીકે માત્ર આપણે કેટલા પૂરતા મર્યાદિત, તો આપણે આજુબાજુના સમાજ પૂરતો આપણે જ્ઞાન ધરાવતા. તો
સમાજશાસ્ત્રો છે એ પોતાના દેશના સમાજનો અભ્યાસ કરે છે. તો વ્યક્તિ આવી રીતના જે અલગ અલગ સમાજશાસ્ત્ર, અલગ અલગ દેશના જે સમાજશાસ્ત્રો છે જે અભ્યાસ કરે છે એની ઉપરથી એ દેશના લોકોની બાબતોનો અભ્યાસ કરે છે. ઇવન આપણો એટલો વિશાળ દેશ ભારત દેશ છે, એમાં અઢળક સમુદાયો વસવાટ કરે છે. આપણે માત્ર આપણા રાજ્ય અથવા આપણા જિલ્લા પૂરતા આપણે મર્યાદિત હોય છે, પરંતુ સમાજશાસ્ત્ર છે એ સંપૂર્ણ ભારતના લોકોનો અભ્યાસ કરે છે. ભારતના લોકોની રહેણીકરણી, અલગ અલગ વિસ્તારના લોકોની રહેણીકરણી, એમના ધર્મ, એમના સમુદાયો એ બાબતનો અભ્યાસ કરે છે. ને સમાજશાસ્ત્રમાંથી આપણે આવું જ્ઞાન મેળવી અને આપણે જે વિવિધતામાં એકતા આપણો દેશ છે કે જે વિવિધતા ભરેલો દેશ છે એ વિવિધતામાં એકતા ઊભી કરવા માટે સમાજશાસ્ત્રમાંથી માહિતી મેળવવામાં આવે તો વિવિધતામાં એકતા આપણે ઊભી કરી શકીએ છીએ. તો આમ વિવિધતામાં એકતા ઊભી કરવામાં સમાજશાસ્ત્રનું મહત્વ છે. એ પછીની આગળની બાબત છે ભાવિ કથન કરવામાં ઉપયોગી. તો એમાં કીધું છે કે સમાજના વિવિધ જૂથો વ્યક્તિઓનું સામાજિક વર્તન, સંસ્કૃતિ અને સમાજશાસ્ત્ર વૈજ્ઞાનિક જ્ઞાન પૂરું પાડે છે. આવું જ્ઞાન સામાજિક ઘટનાઓ વિશે ભાવિ કથનો કરવામાં ઉપયોગી બને છે. દાખલા તરીકે શહેરમાં શાળાઓના બાંધકામમાં પુષ્કળ નાણાકીય રોકાણ કરવું પડે છે, પણ આવું રોકાણ કરતા જરૂર કરતાં વધી ન જાય અને જરૂર કરતાં ઓછું ન રહી જાય એવું આયોજન કરવા માટે ભવિષ્યમાં કેટલા બાળકો શાળામાં ભણવા આવશે તેનું પ્રમાણ જાણવું જરૂરી છે. આવું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગ્રામ શહેર સ્થળાંતરનું પ્રમાણ, જન્મદર, બાળમરણ વગેરે માહિતી જરૂરી બને છે. સામાજિક વિજ્ઞાનને બધી માહિતી મેળવીને તેના આધારે અમુક શહેરમાં ભવિષ્યમાં કેટલા બાળકો શાળામાં ભણવા આવશે એ અંગેને ભાવિ કથન કરી શકે છે. એ કીધું કે ભાવિ કથન આવનાર સમયગાળો કેવો હોઈ શકે એની જાણકારી માટે પણ સમાજશાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી છે. અહીંયા કીધું છે કે સમાજમાં અલગ અલગ જૂથો, અલગ અલગ સામાજિક વર્તનો, સંસ્કૃતિઓ, આ દરેક બાબત છે એ સમાજમાં જોવા મળતી હોય છે અને સમાજશાસ્ત્ર આનું જ્ઞાન ધરાવતું હોય છે. તો આવું જે જ્ઞાન છે એ જ્ઞાન ભવિષ્યમાં આવનાર સમયગાળામાં કેવી બાબતો હોઈ શકે છે, કેવી વસ્તુઓ હોઈ શકે છે, અથવા શું કહે કેટલી વસ્તી વધારો થઈ શકે છે એ બાબત અંગેની માહિતી મેળવવા માટે અથવા ભાવિ કથન કરવામાં છે એ સમાજશાસ્ત્રનું જ્ઞાન ઉપયોગી સાબિત થાય છે. અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે શહેરમાં સરકાર દ્વારા કેટલીક શાળાઓ સ્થાપવામાં આવે છે. તો કેટલીક વખત અહીંયા કીધું છે કે એ શાળાઓ જરૂરિયાત કરતાં શાળાઓમાં રોકાણ વધી ન જાય અથવા જરૂરિયાત કરતાં ઓછું ન રહી જાય, ત્યાં કેટલા બાળકો ભવિષ્યમાં ભણવા આવશે એ દરેક બાબતની જો માહિતી મેળવવી હોય તો સમાજશાસ્ત્રમાંથી મળી શકે છે. કઈ રીતના? તો કે ભાઈ ગ્રામીણ ક્ષેત્રમાંથી શહેરી ક્ષેત્રમાં સ્થળાંતર કેટલું થાય છે એ સમાજશાસ્ત્રમાંથી માહિતી મળે છે. જન્મદર કેટલો છે અત્યારે એના આધારે આવનાર સમયગાળામાં કેટલા બાળકો છે એ શહેરી ક્ષેત્રમાં જન્મ લે છે અને એ સ્કૂલ સુધી પહોંચશે. મૃત્યુ દર કેટલો છે, મતલબ કે જન્મતાની સાથે મૃત્યુ પામનાર બાળકોની સંખ્યા કેટલી છે. તો આ દરેક બાબતોનું જો સર્વેયુ કાઢવામાં આવે તો આવનાર સમયગાળામાં શહેરી ક્ષેત્રની જે શાળાઓ છે એમાં કેટલા બાળકો અભ્યાસ કરવા માટે આવશે એ જાણી શકાય છે અને એના આધારે છે ત્યાં સંસ્થાઓ અથવા સ્કૂલો છે એનું બાંધકામ કરી શકાય છે. તો આમ ભાવિ કથન કરવામાં પણ સમાજશાસ્ત્રનું જ્ઞાન છે એ ઉપયોગી સાબિત થાય છે. એ પછીની આગળની બાબત છે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી. તો કે સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસક્રમ સરેરાશ વિદ્યાર્થીને ઘણી નવી માહિતી પૂરી પાડે છે. ઉદાહરણ તરીકે જોઈએ તો માનવ જૂથનું સ્વરૂપ, વ્યક્તિત્વનું ઘડતર, માનવ વર્તન ઉપર સંસ્કૃતિની અસર, વિભિન્ન જાતિઓ વચ્ચેના તફાવતો, કુટુંબ, ધર્મ, શાળા, રાજ્ય વગેરે સંસ્થાઓના સ્વરૂપો અને કાર્યો, વસ્તીની રચના, સામૂહિક વર્તનનું સ્વરૂપ, તેમજ સમાજ કેવી રીતે ટકી રહે છે અને કેવી રીતે પરિવર્તન પામે છે વગેરે સમાજ જીવનની અનેકવિધ બાબતો વિશે સમાજશાસ્ત્ર વ્યવસ્થિત માહિતી પૂરી પાડે છે. સમાજમાં વિદ્યાર્થીઓ પોતે જ આવા અનેક પ્રકારના સામાજિક સંબંધોથી જોડાયેલા છે. આથી આવા સંબંધો વિશેની જાણકારી વિદ્યાર્થીઓ માટે રસનો વિષય બની રહે છે. વિદ્યાર્થી જ્યારે સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસક્રમ શીખી લે છે ત્યારે તે પોતાના જીવન વિશે તેમજ બીજા લોકો વિશે વાસ્તવિક હકીકતો જાણી ચૂક્યો હોય છે. આથી તે પરિસ્થિતિ સાથે વધુ સારી રીતે અનુકૂલન પણ સાધી શકે છે. ત્યાં કીધું કે માહિતી પૂરી પાડવામાં ઉપયોગી, ત્યાં કીધું કે સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસક્રમ છે એ વિદ્યાર્થીને ઘણી નવી માહિતી પૂરી પાડે છે. ત્યાં કીધું છે કે એક ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે માનવ જૂથનું સ્વરૂપ કેવું છે, વ્યક્તિત્વનું ઘડતર, માનવ વર્તન ઉપર સંસ્કૃતિની અસર, વિભિન્ન જાતિઓ વચ્ચેના તફાવતો, કુટુંબ, ધર્મ, શાળા, રાજ્ય વગેરે સંસ્થાઓમાં સ્વરૂપો અને કાર્યો, વસ્તીની રચના, સામૂહિક વર્તનનું સ્વરૂપ તેમજ સમાજ કેવી રીતે ટકી રહે છે આ દરેક બાબત છે સમાજશાસ્ત્રમાં આપેલી હોય છે. આવનાર સમયગાળો કેવો છે, વ્યક્તિનું ઘડતર કરવા માટે માહિતી, માનવ વર્તન,
સમાજ કેવી રીતના ટકી રહે છે, આ જુદી જુદી બાબતોનો અભ્યાસ છે સમાજશાસ્ત્ર કરે છે અને સમાજશાસ્ત્ર પોતાનામાં એ વિષય છે અથવા એ બાબતો છે એ સમાવે છે. તો વિદ્યાર્થી આવી બાબતોનો અભ્યાસ કરી અને પોતે પણ સમાજમાં કઈ રીતના વર્તવું એ દરેક બાબતની માહિતી છે સમાજશાસ્ત્રમાંથી મેળવી શકે છે. તો આમ સમાજની જુદી જુદી બાબતો, જુદી જુદી માહિતી છે એ માહિતી વિદ્યાર્થી સમાજશાસ્ત્રમાંથી અથવા સમાજશાસ્ત્રનો અભ્યાસ કરી અને મેળવી શકે છે. એ પછીની આગળની બાબત છે સહિષ્ણુતાના વિકાસમાં ઉપયોગી. તો એમાં કીધું છે કે સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસક્રમ શીખીને વિદ્યાર્થીઓ પોતાના સમાજ વિશે તેમજ બીજા સમાજો વિશે વ્યવસ્થિત જ્ઞાન પ્રાપ્ત કરે છે. આને લીધે વિદ્યાર્થીઓમાં બીજા લોકોના રિવાજો તરફ સહિષ્ણુતા કેળવાય છે. વિદ્યાર્થી એવું શીખે છે કે જેમ પોતાના સમાજના રિવાજોને પોતે સારા માને છે તેમ બીજા સમાજના રિવાજો પણ બીજા લોકો માટે એટલા જ સાચા છે. વર્તમાન વિશ્વમાં જ્યારે વિભિન્ન રાષ્ટ્રો વચ્ચેના સંબંધોમાં અસહિષ્ણુતાનું વલણ જોવા મળે છે ત્યારે અન્ય સમાજોની જીવન પદ્ધતિનું યથાર્થ જ્ઞાન પૂરું પાડીને આવી અસહિષ્ણુતા ઘટાડી શકાય છે. મેરિલ કહે છે તેમ સમાજશાસ્ત્રનો પ્રારંભિક અભ્યાસક્રમ શીખનારો વિદ્યાર્થી એવું જ્ઞાન પ્રાપ્ત કરે છે કે જેનાથી તે પોતાના દેશનો અને વિશ્વનો વધુ સારો નાગરિક બની શકે છે. એ કીધું સહિષ્ણુતાના વિકાસ. અહીંયા સમાજશાસ્ત્રમાં માત્ર કોઈ એક સમાજ પૂરતો અભ્યાસ નથી થતો, વિશ્વના દરેક સમાજોનો અભ્યાસ થાય છે. તો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનાર વિદ્યાર્થી વિશ્વના અન્ય જે સમાજો છે સમાજોની દરેક માહિતી મેળવે છે. એ લોકોની રહેણીકરણી કેવી છે, લોકોના ધર્મ, એમના રીત રિવાજો, લોકો સાથેના સંબંધો, એ દરેક બાબતોનો અભ્યાસ વિદ્યાર્થી કરે છે. જેથી કરીને વિદ્યાર્થી પોતાના સમાજ અંગે તો માહિતી હોય જ છે, પરંતુ પોતાના સમાજની જેમ જેમ અન્ય સમાજો છે એની બાબતો પણ મહત્વની છે. એ પણ એક દેશના નાગરિક તરીકે એવી રીતના રહી શકે છે, એ બાબતોથી પરિચિત થાય છે. તો જે વિદ્યાર્થીના મનમાં એક અન્ય સમાજ પ્રત્યે જે અસહિષ્ણુતા હોય છે, એના પ્રત્યે ક્યાંક ને ક્યાંક વેર ભાવના હોય છે, એ ઓછી થાય છે. વિદ્યાર્થી સહિષ્ણુતા તરફ વધે છે. અહીંયા કીધું છે કે આજે વિશ્વના દેશો વચ્ચે જે અસહિષ્ણુતા, એકબીજા દેશો પ્રત્યે જે વિરોધની બાબતો ઊભી થતી જાય છે એ ઘટાડવા માટે પણ સમાજશાસ્ત્રનો અભ્યાસ મહત્વ છે. દરેક દેશના નાગરિકો છે પોતાના દેશ માટે મહત્વના છે અને એ દેશ પણ એ નાગરિકો માટે મહત્વનો છે. તો આવી માહિતી છે એ સમાજશાસ્ત્રમાંથી મેળવી અને વિદ્યાર્થીના મનમાં જે અસહિષ્ણુતા હોય છે, એકબીજા સમાજ પ્રત્યે અસહિષ્ણુતા હોય છે, એકબીજા ધર્મ પ્રત્યે અસહિષ્ણુતા હોય છે, એ ધીમે ધીમે દૂર કરી શકાય છે અને એ વ્યક્તિ છે એ સહિષ્ણુતા તરફ આગળ વધી શકે છે. એ પછીની આગળની બાબત છે લોકશાહીના મૂલ્યોની જાળવણીમાં ઉપયોગી. તો લોકશાહી સમાજ વ્યવસ્થાની મહત્વની જરૂરિયાત એ છે કે તેમાં દરેક વ્યક્તિની શક્તિઓનો વિકાસ વિકસાવવા માટે પૂરતી તક મળવી જોઈએ. દરેક વ્યક્તિ કોઈને કોઈ જ્ઞાતિ, જાતિ, લિંગ, ધર્મ અને વર્ગનું સભ્યપદ ધરાવતો હોય છે, પરંતુ આવા જન્મગત સભ્યપદના કારણે વ્યક્તિને પોતાની શક્તિઓ વિકસાવવાની તક ન મળે તો તે લોકશાહીથી વિરુદ્ધનું લક્ષણ. સમાજશાસ્ત્રનો અભ્યાસ કરનારો વિદ્યાર્થી જાણે છે કે કોઈ પણ લઘુમતી જૂથમાં જન્મ થયો હોવાને લીધે વ્યક્તિની શક્તિઓ ઓછી થતી નથી. યોગ્ય તક મળે તો સરેરાશ માણસ પોતાનો જન્મગત દરજ્જો સુધારવાની ગર્ભિત શક્તિ ધરાવે છે. સમાજશાસ્ત્ર વિદ્યાર્થીના આવા લોકશાહી મૂલ્યોનું શિક્ષણ આપીને સમાજમાં તેવા મૂલ્યોની જાળવણી કરવામાં મદદરૂપ બને છે. એ કીધું છે કે લોકશાહી મૂલ્યોની જાળવણીમાં ઉપયોગી. તો અહીંયા કીધું કે લોકશાહી સમાજ વ્યવસ્થાની એક મહત્વની જરૂરિયાત છે. તેમાં દરેક વ્યક્તિની શક્તિઓનો વિકાસ માટેની પૂરતી તક મળવી જોઈએ. સમાજમાં જન્મેલ દરેક વ્યક્તિ એ કોઈ પણ જ્ઞાતિ, જાતિ, ધર્મ, લિંગ આવા કોઈ પણ જાતના એનામાં ભેદભાવ ન હોવો જોઈએ. દેશમાં શું કહે કે કોઈ પણ જગ્યાએ જન્મનાર વ્યક્તિ છે કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિ, ધર્મ, લિંગનો હોય, પરંતુ એ અન્ય લોકોની સમકક્ષ હોવો જોઈએ, અન્ય લોકોની સમકક્ષ એ જીવન જીવી શકવો જોઈએ. એનામાં રહેલી જે આવડત છે આવડત એ વિકસાવી શકવો જોઈએ. જો એમનામાં રહેલી આવડત છે એને વિકસાવવાની જો એમને તક આપવામાં ન આવે તો એ લોકશાહી વિરુદ્ધનું કાર્ય છે. તો સમાજશાસ્ત્રનો અભ્યાસ કરીને વિદ્યાર્થી એ બાબત જાણી શકે છે કે પૃથ્વી ઉપર જન્મ લેનાર દરેક વ્યક્તિ છે એ સ્વતંત્ર છે. એનામાં રહેલી જે આવડત શક્તિ છે એનો એ વિકાસ કરી શકવો જોઈએ. તો આવી બાબત માત્ર સમાજશાસ્ત્રના અભ્યાસ દ્વારા વિદ્યાર્થી જાણી શકે છે. તો આમ વ્યક્તિ છે કોઈ પણ જાતિ, જ્ઞાતિ, ધર્મનો હોય પરંતુ એને એક સમાન વિકાસ કરવાની તક મળવી જોઈએ એવી બાબતનો અભ્યાસ અથવા એવી બાબતની માહિતી છે એ સમાજશાસ્ત્રમાંથી મેળવી શકાય છે. અને છેલ્લી બાબત છે માનવતાવાદી મૂલ્યોની જાળવણીમાં ઉપયોગી. એમાં કીધું છે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર માનવી અને તેના સામાજિક સંબંધો છે.
આમ સમાજશાસ્ત્ર મનુષ્ય અંગે એક માનવી તરીકેનું જ્ઞાન અને સમજ પૂરી પાડે છે. બીજી રીતે કહીએ તો સમાજમાં માનવી વિશેનું વાસ્તવિક જ્ઞાન પૂરું પાડવામાં સમાજશાસ્ત્ર મહત્વનો ફાળો આપે છે. ત્યાં કીધું છે કે સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર શું છે? તો કે માનવી અને સમાજ. એ માનવી અને સામાજિક સંબંધો છે એ સમાજશાસ્ત્રનો અભ્યાસ ક્ષેત્ર છે અને મનુષ્ય અંગે એક માનવી તરીકેનું જ્ઞાન છે એ સમાજશાસ્ત્ર દ્વારા મેળવી શકાય છે. માનવતાવાદી મૂલ્યો, અન્ય જે લોકો છે, લોકો પણ સમાજના એક ભાગ છે. એ પણ સમાજમાં સ્વતંત્ર રીતે રહેવા માટે એમને પણ કેટલીક છૂટછાટો મળેલી છે. કુદરત દ્વારા દરેક વ્યક્તિને એક સમાન જીવન આપેલું છે. આ નાત જાત જ્ઞાતિના ભેદો એ તો એક શું કહેવાય પૃથ્વી ઉપરના લોકો દ્વારા ઊભી કરેલી બાબત છે. કુદરત દ્વારા આવી કોઈ બાબત ઊભી નથી કરેલી. તો અહીંયા કીધું છે કે એક માનવતાવાદી મૂલ્ય, સમાજના અન્ય જે સમુદાયો છે, અન્ય જે લોકો છે જેમની પરિસ્થિતિ ખરાબ છે, એ લોકોની રહેણીકરણીની બાબતમાં ક્યાંક તકલીફો ઊભી થાય છે, તો આવી બાબતો માટે ક્યાંક ને ક્યાંક મદદરૂપ થવું જોઈએ. અહીંયા કીધું છે કે વ્યક્તિમાં માનવતાવાદી મૂલ્યોના વિકાસ માટે સમાજશાસ્ત્રનું જ્ઞાન છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. તો અહીંયા પેપર 2 માં પેપર 1 માં યુનિટ નંબર 1 છે એ પૂર્ણ થાય છે. એ પછી યુનિટ નંબર 2 ની બાબતો છે એ આપણે આગળના ક્લાસમાં અભ્યાસ કરશું.